દૂધના ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ, ચેરમેન સામળ પટેલની ઠાઠડી કાઢી। દૂધના ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ, ચેરમેન સામળ પટેલની ઠાઠડી કાઢી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્થિત સાબર ડેરી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન ખાતે દૂધના ભાવફેર અને પૂરતા વળતરની માંગણીને લઈ પશુપાલકોનો વિરોધ યથાવત રહ્યો છે। આ વિવાદે હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં રાયગઢ ગામના પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેન સામળ પટેલની ઠાઠડી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે સાબર ડેરીના ચેરમેન સામળ પટેલની ઠાઠડી બનાવી વિરોધ દર્શાવ્યો। આ પ્રદર્શનની શરૂઆત દૂધ મંડળી સામે દૂધ ઢોળીને કરવામાં આવી હતી, જે બાદ પશુપાલકોએ ઠાઠડી કાઢી અગ્નિ સંસ્કાર કર્યા છે। ડેરીની નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। પશુપાલકોનો આરોપ છે કે સાબર ડેરી દ્વારા દૂધના ભાવફેરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને વાર્ષિક વળતર પણ અપેક્ષા કરતાં ઓછું ચૂકવવામાં આવે છે। આ મુદ્દે પશુપાલકો લાંબા સમયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ વિરોધ એક પ્રકારનો સામૂહિક રોષ દર્શાવે છે। વિરોધનું ઉગ્ર સ્વરૂપ આ પહેલા 14 જુલાઈ 2025ના રોજ હિંમતનગર ખાતે સાબર ડેરીની બહાર હજારો પશુપાલકો અને ખેડૂતોએ દૂધના ભાવમાં 25% વૃદ્ધિની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન પ્રદર્શન હિંસક બન્યું હતું, જેમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળ્યું, પથ્થરમારો કર્યો અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો। પોલીસે આ હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવા માટે 52 ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, જેમાં 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા અને 4 પોલીસ વાહનોને નુકસાન થયું। આ ઘટનામાં 40થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી અને 74થી વધુ લોકો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી, જેમાં પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલનું નામ પણ સામેલ છે।